મોહનભાઈ, કેવો પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે? અમારા ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબનો ગ્રામ્ય ક્ષેત્રનો 90% પ્રવાસ અમે પૂર્ણ કર્યો છે. આજે રાજકોટની અંદર અમારા આઈટી સેલના યુવાનોનો એક માર્ગદર્શન શિબિર રાખી છે. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આવે છે અને લોકસભા 10ના તમામ બૂથના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, દરેક તાલુકાના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારોનું પણ એક જબરદસ્ત સંમેલનનો કાર્યક્રમ રાખેલ છે. એમાં પણ અમારા પ્રદેશ અધ્યક્ષ ને રૂપાલા સાહેબ માર્ગદર્શન આપવાના છે. ખરા અર્થમાં એ જ હું હમણાં તમને કહી રહ્યો હતો કે હજી કોંગ્રેસને ઉમેદવાર નક્કી નથી હોતો. ભારતીય જનતા પાર્ટીનો 75 જાહેર થઈ જશે, એ થશે તે અમે જોયું જશે, પણ અમારો 75% પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. સાચું કહેજો, તમને જે રીતે રાજકોટ જિલ્લામાં આવકાર મળતો હતો, તમે એમની પરસોત્તમભાઈની સાથે ને સાથે હોય છે, એવો જ આવકાર મળે છે બધી જગ્યાએ, એવો જ પ્રતિસાદ મળે છે? કેમ કે આપ તો સાંસદ અને મંત્રી પણ રહી ચૂક્યા છો અને 10 વર્ષથી, આમ તો ઘણા વર્ષથી રાજકારણમાં સક્રિય છો, સાંસદ 10 વર્ષથી, એવો જ આવકાર મળે છે? મારા કરતા પણ વિશેષ આવકાર મળે છે એટલા માટે કે અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે, હાલમાં કેન્દ્રીય મંત્રી છે અને અમારા પાર્ટીના દિગ્ગજ નેતા છે. એના કારણે એક જબરજસ્ત માહોલ પણ બન્યો છે અને જબરજસ્ત આવકાર પણ મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર, ઘણા બધા ઉમેદવારોની ચર્ચા છે, આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે, શું કહેશો? ઉમેદવાર કોંગ્રેસમાંથી કોઈ પણ આવે, આ અમારી સીટ છે, 6000 થી વધારે લીડ અમે જીતવાના, એમાં કોઈ શંકા નથી. અમારા કાર્યકર્તાઓ પર અમને ખૂબ ભરોસો અને વિશ્વાસ છે. 6 લાખથી વધારે લીડ અમને આવવાની છે. 6 લાખ, 5 લાખ કરતા વધારે? હા, વધારે, 100% વધારે આવશે.